ટ્રાફિક તો અહીંયા જ છે ભાઈ. આમ તો ગાડી ઊભી રાખીને બૈડાનો જો આખો વ્યૂ જોરદાર આવે. હાલો હવે આગળ નીકળી. અહીંયા નદી આવી ગઈ છે, જવાય એમ નથી આપણે ગાડી ઊભા અહીં ગયા આપણે. એના ટ્રાફિક તો દુનિયાનું હવે જાય દર્શન કરી આવીને પછી જાય રેવતી કુંડમાં નાવા. મંદિર તારે દર્શન કરવા આવેલા જઈએ દર્શન કરી આવીને પછી જાય નાવાનું થાય. તો જો અહીંયા પાણી ભર્યું રહ્યું, જોરદાર લોકેશન થઈ ગયું. અહીંયા મસ્તીનો મજા અને કેમ એને વિધિયા હમણાં લેવો ભાઈ. તો જો રેવતી કુંડમાં તો માણા માતું નથી, નાવામાં ક્યાંય વારો ન થાય. આપણે આમ દર્શન કરવા નવલખાનો સુંદર નજારો પ્રતિકોર વાદરા પાછળ જો કેવો મસ્ત. ગાઈસ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજના લોકોમાં સ્વાગત છે. તો આજે આપણે જઈએ છીએ કિલેશ્વર, કેમ કે આજ શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે એટલે રખડી આવી. તો હવે નીકળીએ આપણે ગાડી લઈને. હમણાં જો ગાડી રાખીએ ને નીકળીએ હમણાં. બૈડાનો ડુંગર દેખવા માંડ્યો. આપણે હવે થોડોક જવાના હોય, મજા આવી જાય એની રખડવાની. આપણે કિલેશ્વર પવન એવો આવે, અવાજ આવતો હોય નહીં આવતો એમાં તો બૈડો દેખાવા માંડ્યો. આપણે થોડાક જ છેટા થઈ અને જાય આપણે અટાણે. જો કિલેશ્વર જવાનું હોય પછી ત્યાંથી કેમડા જાય કંઈ નક્કી નથી. ત્યાં ટ્રાફિક કેવી કોઈ મજા આવશે આપણને અહીંયા વાંધો નહીં આવે આપણને. કિલેશ્વરના પાટિયા પૂગી ગયા અને હવે ગાડી લઈને જાય. ગાડી ઠરી જાય પછી આ પાણી પી લઈએ પછી નીકળીએ આપણે. ગાડી લઈ ઠરી ગઈ છે એટલે આપણે ગાડી લઈને નીકળવાના. જાય કિલેશ્વર વખતે વરસાદ આવી જાય. જો આપણે ગાડી લઈને ચડવાનું ચાલુ કરી દીધું. હવે જાય ટ્રાફિક તો નથી એટલી બધી રીલ્સોમાં જોઈએ. તો આપણે ગાડી લઈને ચડવાનું ચાલુ કરી દીધું અને જો મજા આવશે, કેમ કે ટ્રાફિક નથી એટલો બધો. રીલ્સોમાં જોઈએ એવો બધો ટ્રાફિક નથી અહીંયા. ટ્રાફિક તો આજે જ અહીંયા જ નડી ગયું છે આપણને. ટ્રાફિક તો અહીંયા જ છે ભાઈ. આમ તો જો આપણે ટ્રાફિકમાં નીકળી ગયા ને હવે જાય છીએ આગળ. ટ્રાફિક માંડ ને ત્યાં થોડાક લગણ જ હતું, આમળું કાંઈ એ નહીં ટ્રાફિક. આપણે આ સાઈડ કીડામાં એન્ટર થઈ ગયા ને જાય અટાણ કિલેશ્વર ડારા. અહીંયા તો ટ્રાફિક નથી, વાં એન્ટ્રી કરવામાં છે ટ્રાફિક થાય ગાડીઓનું, કેમ કે ત્યાં રસ્તો થોડોક આમાં આંકડો રહ્યો ને એટલે ટ્રાફિક થાય જ. બાકી અહીંયા કાંઈ ટ્રાફિક નથી. ત્યાં એટલો બધો ટ્રાફિક વધારે જ હતો. ઘણી તો આપણને ગરમી ચડી ગઈ, વાંધો ના આવ્યો. આપણે ગાડી તો ગમે ત્યાં નીકળી ગઈ. તો જો બૈડાનો ગાંડો વ્યૂ આવે રહ્યો. અહીંયા ઘડીક ઉપાય પાણી પી લે અને આ જો આખો વ્યૂ જોરદાર આવે છે. ઘડીક ઊભી રાખીને બૈડાનો જો આખો વ્યૂ જોરદાર આવે. હાલો હવે આગળ નીકળીએ. તો જો ભરતીકોર બૈડાનો નજારો તો જો ખાલી અહીંથી જો વ્યૂ જો આ ભરતીકોર આખો બૈડો ડુંગર આપણને દેખાઈ રહ્યો. મજા આવી ગઈ. ટાઢો પવન આવે અટાણે તો હતા કેવો વરસાદ આવે કે ના આવે અટાણે મજા આવે છે આપણને બહુ. અહીંયા નદી આવી ગઈ છે, જવાય એમ નથી આપણે ઘડીક ઊભા. અહીં જવાય એવું જ છે અટાણે. પાણી ત્યાં જઈ આવી. લોકેશન જોરદાર છે. એટલે અહીંયા તો પાણી આવે છે ને આવું હોય નાહી લઈએ. આ ઝાડવું તો જો વ્યૂ એક નંબર છે અહીંનો. હા મજા આવી ગયો આપણને. હે આપણે નદી હાથ ધોઈ લીધા ને પાછા હાલતા થઈ ગયા. હવે કેટલું કોઈ અહીંથી તો ગયા આપણે. એના ટ્રાફિક તો દુનિયાનું હવે જાય દર્શન કરી આવીને પછી જાય રેવતી કુંડમાં નાવા. મંદિર તારે દર્શન કરવા આવેલા જઈએ દર્શન કરી આવીને પછી જાય નાવાનું થાય. તો જો અહીંયા પાણી ભર્યું રહ્યું, જોરદાર લોકેશન થઈ ગયું. અહીંયા મસ્તીનો મજા આવે. જો અહીંયા પબ્લિક અંદર આવી રહ્યું અને આપણે મંદિરના દર્શન કરતા આવીએ. આપણે પહેલાં મંદિરના દર્શન કરતા આવીએ પછી ભાઈને જેમડા રખડવા જઈએ. હમણાં જો પબ્લિક અહીંયા માતું નથી. આપણે આવેલા જઈએ આપણે દર્શન કરી આવીએ પછી નીકળશે પાછા. દર્શન કરી લીધા ને હવે આખો જોવા જાય પાણીમાં અંદર કેમ એને વિધિયા હમણાં લેવો ભાઈ. અહીંયા પાર્વતી કોણ રહ્યો છે એટલે દેખાય તો હોય. દેવના દર્શન કરી દીધા. છેલ્લા શ્રાવણ મહિના સોમવાર હતો એટલે દર્શન કરવા આવવું જ પડે, એમાં ના હાલે. દર્શન કરીને જઈએ બારોબાર. આપણે બૂટને પહેરી લીધા ને બહેણે નીકળે. બહેણેનો વ્યૂ જો એક નંબર, મજા આવે. પબ્લિક એટલું અહીંયા આપણને રખડવાની મજા આવે રહી. અહીંયા જો ઓલો ઉતામળો રહ્યો આપણે મોરમાં રહેલો જઈ રહ્યો. તો જો રેવતી કુંડમાં તો માણા માતું નથી, નાવામાં ક્યાંય વારો ન થાય. આપણે આમ દર્શન કરવા જઈએ. જો રહ્યા હે
પછી ઘૂમરો મારીને આપણે પૂગી ગયા રાવણ વૃક્ષ છે. જો અહીંયા રાવણનું વૃક્ષ લખેલું હે રહ્યું. આને ફોટો પાડો, ફોટો પાડી લઈને નજારો જોવો અને પબ્લિક દુનિયાનું, કેમ કે આ છેલ્લો સોમવાર હે ને શ્રાવણ મહિનાનો, એટલે આપણે અંદર આવ્યા ઝાડવા જોવા કેવી મજા આવે. તો જો આમાં પાણી આવેલું જાય ને મોરલા બોલે રહ્યા, જો આ મોરલો રહ્યો અને આમ મજા આવે આપણને. અને પબ્લિક દુનિયાનું, કેમ કે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર હે એટલે મજા આવી ગઈ આપણને. થોડીક ગરમી તો થાય અહીંયા, કેમ કે વરસાદનો ઉકળાટ છે એટલે રોટાણે જો આપણે અહીંયા રખડી રહ્યા, પાણી આમ જાય છે આગળ, ક્યાંક લગન જતું હોય. હવે ફોટા બોટા પાડી લીધા ને હવે નીકળશી, કેમ કે હવે મોડું થાય, આપણે જવાનું બીજી ઠેકાણે. તો આપણે ઉતામેર ભારી હે તો નીકળી. પબ્લિક તો અહીં વધતું જ જાય છે. હે ટ્રાફિક તો એટલું હે, અહીં ક્યાંય નાવાનું મન નથી થતું. હવે નીકળવાનું થાય આપણે, પાણી જયેલું જઈએ નકરું, અને પબ્લિક નાવામાં એટલું હે અહીંયા. હા ક્યાંક લહરીને પડીને વિકાસ થાકી ગયો, બે ગયો અહીંયા. હવે હજી આપણે આગળ રખડવાનું જ છે ભાઈ. આમાં કરીને આવતારીને પાછા પૂગી ગયા ગાડી. હવે જવાનું છે આપણે બીજી ઠેકાણે, ક્યાં જાય કાંઈ નક્કી નથી આપણું. ધીરેથી તો આપણે ગાડી લઈને નીકળી ગયા. થોડાક આગળ ગયા તો આપણને વ્યૂ એવો જોવા જઈડો એટલે ઊભું રહેવું પડે. એમાં હાલે નહીં, જોવો આમ ફરતી કર, આખો બૈડાનો વ્યૂ આવે જોરદાર. આમે એવો વ્યૂ છે આખા, આપણને આજ ફૂલ મોજ આવી ગઈ. બૈડામાં રખડવાની બહુ મજા આવી ગઈ. નીકળી ગયા, વ્યૂ જોઈ લીધો, બહુ મજા આવી ગઈ. હવે નીકળી પાછા આપણે બીજી ઠેકાણાથી ક્યાંક રખડવા જાય, કેમ કે આપણે હાઈ જ કહી દીધું જવાનું આપણે ઘરે, કંઈ ઉપાધિ નથી. અટાણ નીકળી. જો મોરલાનો અવાજ આવે રહ્યો અહીંયા બૈડામાં. એક સિંહ બી ભૂટકી જાય નહીં, આમનો સામનો થઈ જાય નહીં ક્યાંક આપણો. સિંહ બી જાય, આપણે તો નહીં બી. તો જો આપણી ગાડી પડી, હવે ગાડી લઈને નીકળી પાછા. નજારોનો આનંદ લેવો હોય તો એક ફેર આવજો કિલેશ્વર. મજા ના આવે તો મને કહેજો, મજા જ આવશે. કેમ કે વાતાવરણ એવું હોય ને, વરસાદી વાતાવરણ. જો આ ઝરણું આવે રહ્યું, નદી આવે આખી, ઝરણું તો નથી. આ તો આ સેટમાં કિલેશ્વરથી આવે ને મસ્તીનો વ્યૂ છે. ને આપણી ગાડીમાં પાર્કિંગ પડી, હવે હમણાં જઈને હવે નીકળી પાસે મોડું થઈ ગયા આપણે. બહુ આપણને રખડવાની મજા ના આવી, કેમ કે વરસાદ હતો એટલે મેળામાં બહુ મજા ના આવી. અટાણે બહુ મજા આવી ગઈ આપણને. તો જો વ્યૂ તો જોરદાર આવી ગયો. જો આમ માપા પર આમ આખું દેખાય જોરદાર. આમ વાદળા રહ્યા આખા, અને ઊંટાઈલો જાય એ આપણો ફેરો આવે છે. આપણે કિલેશ્વરથી આવતા રહ્યા ને હવે જવાનું ઘુમલી ટારું. ઘુમલી 1 કિલોમીટર અહીંથી દેખાય છે. જો આશાપુરા મંદિર દેખાય તો હાલો નીકળી. હમણાં ચાર્જિંગમાં મેલ્યો તો ચાર્જિંગ થઈ ગયું ને હવે એમનું જવું હોય. ઉઈ ગયા આપણે ઘુમલી, અને હવે જો અહીંયા દર્શન કરવા જાય, ક્યાં જાય અહીં નક્કી નથી. જો આમ વ્યૂ જોવો તમે ખાલી. પાર્કિંગમાં રાખી લીધી ને હવે જાય આમ નવલખા ટારા આવેલા જઈ રહ્યા. ધોઈ લીધું પાણીની બોટલો અને જાય હે નવલખા ટારા. ટ્રાફિક તો નથી અહીંયા એટલું બધું. નવલખાનો સુંદર નજારો પડતી કરવા, વાદળા પાછળ જો કેવો મસ્ત, અને આમે બૈડાનો નજારો મસ્તીનો આવે રહ્યો. આપણે નવલખાએ પૂગી ગયા ને જો અહીંયા કામકાજ ચાલે અંધું હજી બનવાનું ચાલુ હોય. અને આમ જો બૈડાનો વ્યૂ જોરદાર આવે રહ્યો. અને આશાપુરા મંદિર રહ્યો એના દર્શન કરવા તો આપણે અટાણે ન જવું, કેમ કે મોડું થઈ જાય આપણે. અને જોરદાર વ્યૂ આવે. અને આમ બૈડાનો જો નજારો અલગ થઈ ગયો, અને આ વાદળા મસ્તીના થઈ ગયા. અને આપણે અટાણે તો અહીંયા નવલખા એ અહીંથી બહાર જવાનું હોય, કેમડા જાય કંઈ નક્કી નથી. ટાઈમ બચશે એટલે આગળ જવાનું થાય, કેમ કે જવું હોય હજી આપણે ઘણું રખડવાનું હોય. વ્યૂ મસ્તીનો થઈ ગયો અને આપણે અટાણે રખડીએ. હવે આપણને તડકો લાગે એટલે અહીં નીકળવાનું પ્લાનિંગ કરી અને જવાનું આપણે હજી બીજી ઠેકાણે, ઘરે જઈએ આપણે.